જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો મિત્રો? આપણે જવાનું છે આજે ડુમસ ને વીઆર મોલ ને બધા જે ફોટોગ્રાફી કરવાનું, ફરવાનું એવું બધું કરવા. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હું સાગર ને નરેશ ત્રણે જવાના છીએ. આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. ડુમસ જવા માટે ઘણા રસ્તામાં હાલતા થઈ જશે. હવે બધાને ભેગા કરીએ છીએ ને થોડા આગળ હાલતા થઈ જાય જોઈ શકો તમે. અને માવો લેવા જવાનું છે હવે આપણે રેપિડોમાં સર્ચ મારીએ છીએ. રિક્ષા કા પોર તમે પોતાનું છે નરેશભાઈ, સાગરભાઈ, પછી ભાવેશ કાકા, હું બધા ભેગા છીએ. ડુમસનું સર્ચ મળીએ છીએ. ક્યાં જવાનું છે લઈ જ ન લઈ તો હવે રેપિડોમાં એટલા જણાનું કહે છે એટલે જણા પ્રમાણે થાય છે. હવે રેપિડોમાં લિમિટ જ હોય. આમાં 4 જણા લિમિટ આવે. નરેશભાઈ મિત્રો, હવે આપણે ગાડી બુક કરી લીધી છે. જોઈ લો, ભાવેશ કાકા અને સાગરભાઈ બુકિંગ કરે ગાડીનું. મારોના ફોનમાં જોયો છે. અને આપણે લાભેશ્વર જગ્યાએ ઊભા છીએ. આથી લાભેશ્વર આપણે જો અહીંયા પોલીસ ચોકી હતી. પેલા પોલીસ ચોકી પર નરેશભાઈ જોતા અને ગાડીમાં બેસી જાય. આમેથી બરોડા નાખે છે. આમે બરોડામાં જવાય. ગાડી આવે એટલી વાર છે. સાગરભાઈ, ભાઈ કાકા, નરિયા મંદિર પાસે જોયું પછી ક્યાંક જાવું આગળ આડાવાળા આટો બાટો મારવા. એ આ ખોદા હળે કરે આમ જોત કરે નહીં નવી એલા મારા બા બે આ છોકરાને ક્યાંક ઊંચાવો પડશે મારે. જોઈ શકો છો આપણે ડુમસ પહોંચી ગયા છે. ડુમસ બ્રિજ ઉપર હાલા થઈ છે. આગળ તમને દરિયાનો નજારો પણ બતાવી. જોઈ શકો છો આ દરિયો દેખાય જો. આ દરિયો છે. આગળ તમને દરિયાનો નજારો પણ બતાવી. સાગર છે ને બા કાકા છે. દરિયો તો આગળ છેલ્લો લઈને આવ્યો છે એમાં નરેશભાઈ. મિત્રો આપણે ડુમસના બીજું પછી પણ દરિયા કિનારે દરિયામાં પાણી નથી, ઉકાઈ ગયું છે પાણી. જોઈ શકો છો આમ જો. હા ભાઈ, પાણી વયું ગયું ભાઈ. દરિયામાં આમ ઊંડે ઊંડી થોડોક વયો ગયો આખો દરિયો. બાહુબલી તો અહીંયા તો પા કાકાને બધા દાંત કાઢી છે. ઘોડા કુદાવે છે. આમ બધા હતા ઘોડા જોઈ લે તો તારા બાપ એના શાળા ન થાય. ભાઈ ઘોડી થોડા આમ તો હાંડિયા બાહુબલી તો હાંડિયા બાહુબલી આવ્યો તો બાહુબલી. આમ તો ડુમસ બહુ મોલ જ આવે છે બધાને. મહિન્દ્રા, થાર ને સ્કોર્પિયો ને એવી બધી છે. નરેશ કાકા તો સાગરભાઈ, વાહ કાકા,
અટાણા બધે આમાં 24 છે ખાલી આમાં ખાલી આટો નાવા આવ્યા હતા પણ પાણી છે ને બહુ અંદર વીજું છે એટલે વાંધો આવે એમ છે થોડો. આવું છે આવું હોય ચાલો આવા દે છે આ કોણ ના પાડે પણ તમે તો ડુમસમાં બનાવવા આવ્યા છે જોઈ જો તમે હો કેટલી બધી પબ્લિક જોવે છે. કાશ કાકા છે હતા કાશ કાકા જવાના. તો મિત્રો આપણે સનસેટ પોઈન્ટે પહોંચી જતા જોઈ શકો છો તમે. હવે આપણે સનસેટ પોઈન્ટે છે હજી અમે બધા ડુમસ જ રખડ્યું છે. હજી અમે બધા ડુમસ જ થઈ જવા ડુમસનો દરિયો અમે ગણપત દાદાનું મંદિર અમે સનસેટ પોઈન્ટે છે વેટાણે. તમારે હલવાનું હોય મારનું હલવાનું હોય સુરત દાદા હા માથે આવે છે ને તમે જો આવે નહીં આવે તો જે ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફી કરી નિરાતે ઘરે જવું અમે ચાવું છે મારા અહીંયા બધા લેવા બધા લગે આના તો લગન થઈ જાય એટલે આપણે તો હવે હાવ પૂરું થઈ જાય. હવે તો અમારે શું કેવું હવે પછી મિત્રો તમે બધા કાંઈક કહી દો થોડું ઘણું હવે ને કેમ કે આમ જો હવે તમે આખો દો ને તો આગળ જોજો આગળ ગળી ગયેલો છે એ માણસ જોવો આમ જોવો ને આખો બાપા હાવ પતાવી નાખો ને બાય તો આને બાય તને હાવ પતાવી નાખો આમ જો ઓલો આવે એને પતાવી નાખવાનો છે. હવે આપણે હલવાઈ જશે હવે આ રેતમાં કેમ હલવું કંઈ નક્કી નથી થતું આમાં. કાકા પણ કેવી કઠણ આવે કાકા 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 કઠણાઈ કરી નાખી તમે બહુ મોટી. બાકી ઓલા રાજસ્થાનના રણમાં હલવાઈ જાય કે કેમ થાય કે હેલ ને ઉઈ આમ જોત ખરા પગ પગ હલવાઈ જાય સોડા પેલા હાલવું કેમ બહાર નીકળી જશે હવે. મિત્રો અમે બધા ત્યાં ખાવા પહોંચી જશે એવી હોટલમાં ઠાકર હોટલમાં અમે ખાવા બેઠા છીએ જોઈ લો. મિત્રો જોઈ શકો છો તમે આપણે બીજા ગાડીમાં દાઈ જશે સાગરભાઈ ને હાવ આમ તો પૂરું થઈ ગયું છે. નરેશભાઈ ને પૂરું થઈ ગયું છે. ભા કાકા ને પૂરું થઈ ગયું મારું હાવ પૂરું થઈ ગયું. હવે તો પછી આપણે ભાઈ મિત્રો તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.